સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું વિનેશ ગામી. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજે હું તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આજનો આપણો ટોપિક રહેશે વિકલન, ડિફરન્શિએશન. તો એ કઈ રીતે કરવાની છે એ તમને સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ. તો તમે વિડીયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક વિકલન. બરાબર, તો આ ટોપિક પર ઘણા બધા વિડીયો બનાવેલા છે, એ પણ તમે જોઈ શકો છો. આ જે સરવાળા બાદબાકીના વિકલન છે એ આપણે અલગથી કરેલા છે. પછી આ ગુણાકારમાં હોય ત્યારે કયા નિયમનો ઉપયોગ કરવાનો છે, ભાગાકારમાં હોય ત્યારે કયા પ્રમાણે વિકલન થશે એની પણ વિડીયો બનાવેલા છે. તો આજના વિડીયોમાં આપણે બધા નિયમ સાથે જોઈ લઈએ. તો થોડું ફટાફટ આપણે વિડીયોને વધારે લાંબો ન થઈ જાય એટલે ફટાફટ આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે પહેલો એક્ઝામ્પલ અને બીજો એક્ઝામ્પલ જે છે એ ફટાફટ બતાવી દઈએ. તો આપણે સૌપ્રથમ એક્ઝામ્પલ જોઈએ. તો x ની 3 ઘાત વત્તા sin x વત્તા 3x ની 5 ઘાત છે. બરાબર, તો આપણે શું કરવાનું છે? આ x ની 3 ઘાત તો આપણને સૂત્ર ખબર જ છે. x ની n ઘાત રહી તો કે સૂત્ર છે n x ની x raised to n minus 1. બરાબર, જે ઘાત છે એને આગળ લખી દેવાની છે અને એક ઘાત ઓછી કરી નાખવાની છે. બરાબર, તો આનું થઈ જશે. પછી આપણે sin x ને પણ તમને ખબર જ હશે. sin x નું શું થશે? તો કે cos x થશે. બરાબર, પછી શું છે? આ ફરીથી પાછું જે પ્રથમ જે આપણું જે છે આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ લખી દઈએ. એક એક્ઝામ્પલમાં હું લખું છું d/dx. બરાબર, x ની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. d/dx જે છે x ની સાપેક્ષે આપણે આ આખું જે આપણને સમીકરણ આપેલું છે એનું આપણે વિકલન કરવાનું છે. તો એક પહેલા એક્ઝામ્પલમાં હું લખું છું, પછી આપણે ડાયરેક્ટ કરીશું. x ની 3 ઘાત છે. બરાબર, પછી d/dx શેનું કરવાનું છે? sin x નું કરવાનું છે. બરાબર, વત્તા d/dx 3x ની 5 ઘાત. બરાબર, આપણે એક લીટી દોરી દઈએ એટલે આપણને બીજો એક્ઝામ્પલ આપણને ખબર પડે. બરાબર, આ રીતે તમારે જ્યારે એક્ઝામ્પલ ગણવાનો છે ત્યારે આ રીતે લખી દેવાનું છે. સૌપ્રથમ તમારે કોઈ એક્ઝામમાં આવે ત્યારે પણ આ રીતે તમારે એક બે સ્ટેપ થોડું લાંબુ લખવાનું છે, ડાયરેક્ટ લખવાની જરૂર નથી. બરાબર, અહીંયા આપણે ડાયરેક્ટ એટલા માટે કરીએ છીએ કે ફટાફટ વિડિયો ખૂબ લાંબો ન થાય અને તમને પણ કંટાળો ન આવે. બરાબર, તો તમને સમજ પડે એટલા માટે આપણે આ એક વધારાનું પદ લખેલું છે. હવે આપણે ડાયરેક્ટ લખી દઈએ. x ની 3 ઘાત છે તો આ સૂત્ર પ્રમાણે શું થશે? તો કે ઘાત આગળ આવશે, 3 આગળ આવી ગયું. બરાબર, હવે x ની કેટલી ઘાત? 3 માંથી 1 બાદ કરવાની છે. બરાબર, હવે બીજો પદ લઈએ તો sin x નું શું થશે? cos x થશે. બરાબર, આ તમે મારા પાછલા વિડિયો જોશો તમને કોણનું શું થાય છે એ તમને જણાવેલું છે. બરાબર, હવે આગળ વધીએ. તો અહીં 3 છે જ. 3 પદ એ કેવો પદ છે? અચળ પદ છે, તો એને સાઈડમાં કાઢી લેવાનું અને આ ચલ જે એની સાથે ગુણાયેલો છે x નું આપણું વિકલન કરવાનું છે આપણે. બરાબર, આ 5 છે તો 5 આપણે આગળ લખી દઈએ. બરાબર, ઘાત જે છે એ આગળ આવી જશે આ સૂત્ર પ્રમાણે અને એક ઘાત આપણે ઓછી કરી દેવાની છે. હવે અહીં 3 - 1 લખ્યું. હવે હું ડાયરેક્ટ લખી દઉં છું. કેટલા આવશે? 5 માંથી 1 જશે તો 4 આવશે. બરાબર, એક સ્ટેપ આગળ લખી દઈએ એટલે તમારો જવાબ આવી જશે. 2 માંથી 1 જાય તો કેટલા આવશે? તો કે 2 આવશે. બરાબર, વત્તા cos x વત્તા 3 × 5 આ બેનો ગુણાકાર કેટલો આવશે? 15 આવશે. 15x ની 4 ઘાત. બરાબર, આ તમારો શું થશે? જવાબ થશે. બરાબર, આ શું કર્યું આપણે? તો કે વિકલન કર્યું. બરાબર, સમજ પડી ગઈ? ખૂબ જ આસાન છે. આ સરવાળો અને બાદબાકીમાં જ્યારે હોય ત્યારે આ રીતે કરવાનું છે. પછી આગળ આપણે બીજો એક એક્ઝામ્પલ છે એ જોઈ લઈએ. બીજો હવે આપણે ડાયરેક્ટ કરીએ. આની સાથે cos x ગુણાયેલો છે. બરાબર, cos x નું શું થશે? અહીં લખી દેવ. cos x નું જ્યારે તમારે વિકલન કરવું હોય તો શું થશે? -sin x થશે. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે. વિકલન બધાના તમારે યાદ રાખવાના છે. આપણે ડાયરેક્ટ લખી દઈએ. બે જે અચળ પદ છે એની સાથે ગુણાયેલો છે એને એમ રહેવા દઈએ અને આનું શું થશે? -sin x.
આપણે જે રીતે પહેલા એક્ઝામ્પલમાં લખી ગયા તે રીતે તમારે આનું d/dx લખવાનું છે આની આગળ, બરાબર? બરાબર, તો જ તમને ખબર પડશે. અહીં ડાયરેક્ટ લખેલું છે, બરાબર? આન્સર અહીંથી ડાયરેક્ટ શરૂઆત થઈ જાય છે. હવે આગળ વધીએ. cos x નું આપણે કરી દીધું, બરાબર? માઈનસ છે એટલે આને આપણે કૌંસમાં રાખીએ. પ્લસ tan x છે, બરાબર? તો આનું શું થશે? માઈનસ sec²x, બરાબર? પછી વર્ગમૂળમાં x છે, બરાબર? આને પણ માઈનસ છે તો આપણે કૌંસમાં લખી દઈએ. પછી શું છે? માઈનસ x ની વર્ગમૂળમાં x છે તો આપણે વર્ગમૂળમાં x છે તો આનો મતલબ શું થાય? x નું 1/3 ઘાત, બરાબર? અહીં લખું છું તો તમને સમજ પડશે. હવે આપણે આ 1/3 ઘાત આપણે આના પ્રમાણે આપણે આ સૂત્ર પ્રમાણે આપણે કરીએ, બરાબર? આ મેક્સિમમ યુઝ આ સૂત્રનો થશે, બરાબર? હવે આપણે શું કરીએ તો કે આગળ લખી દઈએ 1/2, બરાબર? આ એક ઘાત જે છે એન આગળ આવી ગયો. x ની 1/3 માંથી 1 બાદ કરવાનો રહેશે આપણે, બરાબર? પછી ડાયરેક્ટ જવાબ જ લખી દઈએ. સમજ પડી આમાં? હવે આપણે કરીએ 1/3 x ની 1/3 માઈનસ 1, બરાબર? આનું આપણે લસા લઈએ તો 2/2 કેટલા આવશે? -1/3, બરાબર? આ 1 છે, આમાંથી અડધું બાદ કરીએ તો અડધું બચે, પણ -1 છે તો -1/3, બરાબર? તો આની ઘાત કેવી રહેશે? -1/3, બરાબર? આનો જવાબ આવી ગયો, પણ આ માઈનસ છે તો આને આપણે નીચે પણ લખી શકીએ. તો આનો જવાબ શું આવશે? 2x ની 1/3 ઘાત છેદમાં, બરાબર? અને આને આ રીતે પણ તમે લખી શકો છો 1/3 વર્ગમૂળમાં x છેદમાં આવી ગયો. આપણે ડાયરેક્ટ લખી દઈએ જવાબ 1/3 વર્ગમૂળમાં x. સમજ પડી ગઈ? વિકલન કરીને આનું શું થયું તો કે આ જવાબ આવ્યો, બરાબર? આપણે લખી દીધો, આ જ આનો જવાબ થશે, પણ એક સ્ટેપ આપણે લખી દઈએ માઈનસ છે એટલે -2 sin x. આ માઈનસ પ્લસ શું થઈ જશે? માઈનસ થઈ જશે sec²x minus 1/2 વર્ગમૂળમાં x, બરાબર? હવે આપણે એક્ઝામ્પલ થઈ ગયો. આ શું થશે? જવાબ થશે. સમજ પડી ગઈ? અથવા કંઈ ન સમજ પડી હોય તો મને કોમેન્ટ કરજો, બરાબર? અથવા તમારો કોઈ ક્વેશ્ચન હોય તો એ પણ અમને કોમેન્ટ કરજો. એ પણ તમને અમે આવી રીતે પાઠ્ય પર બતાવશું અને વિડિયો તમને બનાવીને અમે બતાવશું, બરાબર? હવે બે એક્ઝામ્પલ છે, તમે વિડિયોને પોઝ કરીને આ બે એક્ઝામ્પલ તમે લખી લો, બરાબર? આપણે બીજા એક્ઝામ્પલ કરીએ, ત્રીજો અને ચોથો. આ સાફ કરું છું હવે. હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોવાનું છે, બરાબર? ત્રીજો એક્ઝામ્પલ શું છે? x² sec x, બરાબર? આપણા પાસે એક્ઝામ્પલ છે. આ બંને પદ કેવા છે? ગુણાકારમાં છે, બરાબર? હવે ગુણાકારમાં જે છે, આપણું લાસ્ટ જે વિડિયો હતો એ તમે જોઈ લેજો. એમાં આપણો જો ગુણાકારમાં હોય તો વિકલન કઈ રીતે થશે? ધારો કે આ બે પદ છે u અને v, તો આનું શું થશે? પ્રથમ પદ બીજા પદનું વિકલન, બરાબર? એટલે કે v નું વિકલન વત્તા v d/dx u, બરાબર? ધારો કે આ બે પદ છે, આ કયા કયા છે આપણે લઈ લઈએ. આને u લઈ લઈએ, આને v લઈ લઈએ. તો પ્રથમ પદ બીજા પદનું વિકલન કરશું સૌપ્રથમ, પછી બીજું પદ પ્રથમ પદનું વિકલન કરશું, એટલે આપણો જવાબ આવી જશે. અને વચ્ચે શું આવશે? સરવાળાનું ચિહ્ન આવશે, બરાબર? આપણે કરીએ તો તમને વધારે સમજ પડશે. હવે આપણે શું કરવાનું છે? પ્રથમ પદ જે એમનું એમ લખી દેવાનું છે x², બરાબર? d/dx છે sec x નું, sec x વત્તા આવશે આ સૂત્ર પ્રમાણે v આપણા પાસે શું છે? sec x, બરાબર? ઇન્ટુ હવે d/dx
શેનું કરવાનું છે તો કે x² નું. સમજ પડી ગઈ કઈ રીતે કરવાનું છે? હવે આપણે આગળ વધીએ. x² sec x નું તમને આવડવું જોઈએ. શું થશે? sec x tan x. ડાયરેક્ટ લખી દઉં છું, બરાબર? તો હવે આગળનું સ્ટેપ કરીએ તો શું આવશે? x² માં x², બરાબર? હવે d/dx sec x નું શું થશે તો કે sec x tan x, બરાબર? સમજ પડી ગઈ? હવે sec x વત્તા કરીને sec x નું sec x રહેશે. x² છે, આપણે પેલું જે સૂત્ર લખેલું હતું n x raised to n minus 1 x raised to n રહી તો એનું સૂત્ર પ્રમાણે x² નું કરીએ તો 2 આગળ આવશે, બરાબર? આપણે અહીં લખી દઈએ 2 અને x ની 1 ઘાત ઓછી થશે તો કેટલા આવશે? 1 આવશે. અહીં એક સ્ટેપ આપણે વધારે લખી દઈએ 2 - 1, બરાબર? આપણે જવાબ લખી દઈએ x² sec x tan x plus 2 sec x x, બરાબર? અથવા તમે આને આગળ પણ લખી શકો છો, અથવા આ બંનેમાંથી તમારો ધારો કે વિકલ્પમાં આવો ક્વેશ્ચન આવે તો તમારો વિકલ્પ આવી રીતે પણ હોય, કારણ કે આ 2x અહીંથી x અને અહીંથી sec x સામાન્ય નીકળશે તો આપણે લખી દઈએ x sec x કૌંસમાં શું આવશે? અહીંથી એક x જાય રહ્યો તો x બચશે, બરાબર? અને અહીં tan x બચશે વત્તા x sec x આખું નીકળી ગયું છે તો 2 બચશે, બરાબર? આ પણ તમારો જવાબ. વિકલ્પમાં તમારો આ પણ જવાબ આવી શકે છે, આ પણ જવાબ આવી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ તમને આવડતું હોય અને અહીં સુધી ગણી જાય અને પછી વિચારે કે મારો તો આવ્યો જ નહીં જવાબ, બરાબર? તો તમે આ રીતના આને બહાર કાઢીને આ પણ જવાબ તમારો સાચો રહેશે, બરાબર? આ પણ સાચો જ છે, પણ એક સ્ટેપ આગળ તમે આ રીતે પણ કરી શકો છો, બરાબર? સમજ પડી ગઈ? આ જ્યારે ગુણાકારમાં હોય ત્યારે આ રીતે કરવાનું છે, બરાબર? હવે આપણે જે ભાગાકારમાં છે એ આપણે કરીએ તો તમને વધારે સમજ પડશે, બરાબર? આને થોડું સાફ કરી નાખીએ. વિડિયોને પોઝ કરીને તમે નોટબુકમાં ઉતારી લેજો. આગળનું એક્ઝામ્પલ આપણે કરીએ. તો આગળનો એક્ઝામ્પલ છે ચોથો x² sec x. સેમ જ છે, ફક્ત આપણે રીત જોવાની છે. આપણે x² sec x કર્યું, ગુણાકારની રીત કઈ રીતે થઈ ગઈ એ થઈ ગયું. હવે આ ભાગાકારમાં છે, બરાબર? ભાગાકારમાં હવે એ કઈ રીતે થશે એ આપણે શીખવાનું છે. તો આને તો આપણને ખબર છે, જે ઉપર છે એને શું કહેવાય? અંશ કહેવાય અને આને છેદ કહેવાય, બરાબર? હવે આપણે આનું વિકલન કઈ રીતે થશે? તો આના માટે એક સૂત્ર છે, ગુજરાતીમાં લખી દો પહેલે અંશ ને આપણે જે રીતે કર્યું એ રીતે જ કરીએ, u ભાગ્યા v લઈ લઈએ, બરાબર? હવે આપણે આને અહીં જોઈએ તે રીતે અંશ અને છેદ, બરાબર? તો આપણે શું કરવાનું છે? સૌપ્રથમ છેદ લેવાનું છે, એટલે કે v લેવાનું છે. v વિકલન કોનું કરવાનું છે? તો અંશનું કરવાનું છે, u, બરાબર? પછી અહીં માઈનસ નું ચિહ્ન આવશે. આ તમે ખાસ ધ્યાન રાખજો, ગુણાકારમાં પ્લસ નું ચિહ્ન આવશે અને આમાં માઈનસ નું ચિહ્ન આવશે. હવે આપણે શું કરવાનું છે? v લીધું, પછી હવે u લેવાનું છે અને વિકલન કોનું કરવાનું છે? તો કે v નું, બરાબર? અને છેદમાં છેદનો વર્ગ આવશે, એટલે કે v નો સ્ક્વેર. સમજ પડી ગઈ? હવે ગુજરાતીમાં તમે જો તો છેદ સૌપ્રથમ શું આવશે? છેદ અંશનું વિકલન, બરાબર? અંશનું વિકલન ઓછા અંશ છેદનું વિકલન, બરાબર? ટૂંકમાં જ લખી દઉં છું, સમજ પડી જશે. ઉપર સૂત્ર લખેલું છે અને છેદમાં શું આવશે? છેદમાં છેદનો વર્ગ, v². એટલે કે અહીં ધારો કે અહીંયા છેદમાં કેટલા છે? sec x છે, તો આપણું કેટલું થશે? sec² x થઈ જશે, બરાબર?
હવે આપણે આગળ વધીએ. સૂત્ર પ્રમાણે આપણે લખીએ તો સૌપ્રથમ છેદ લેવાનો છે sec x બરાબર. પછી વિકલન શેનું કરવાનું છે લખી દઈએ એક સ્ટેપ વધારેનું x2 આપણે કરી ગયેલા છે, ફટાફટ આપણે કરી દઈએ. વચ્ચે માઈનસ નું ચિહ્ન આવશે બરાબર. પછી અંશ લઈએ x2 અને d/dx sec x બરાબર. સમજ પડી ગઈ. હવે છેદમાં છેદનો વર્ગ તો શું આવશે sec2 x. સમજ પડી ગઈ. હવે આગળ વધીએ. sec x એમનું એમ રહેશે અને x2 નું શું થશે આપણે કરીએ તે રીતે ડાયરેક્ટ લખી દઉં છું. હવે 2x થશે બરાબર. માઈનસ x2 sec x નું શું થશે તો sec x into tan x બરાબર. અને છેદમાં શું છે તો કે sec2 x બરાબર. સમજ પડી ગઈ. હવે આપણે આગળ વધીએ તો તમે જોશો આની આપણે જે રીતે કોમન કાઢેલા એ રીતે આપણે કોમન કાઢીએ ફરીથી. તો અહીં x છે, આમાં પણ x છે, sec x છે તો આમાં પણ છે. તો આપણે કાઢી લઈએ x into sec x બરાબર. અહીં શું બચશે તો કે ખાલી 2 બચશે માઈનસ x એક બહાર નીકળી ગયો, sec x નીકળી ગયો, tan x બચશે બરાબર. એક x નીકળ્યો તો એક x બચશે into x બરાબર. અને છેદમાં શું છે sec2 x. હવે આ એક sec x અને આ એક સ્ક્વેર છે અહીં, આ એક કેન્સલ થઈ જશે. આ અહીંથી આ અને આ કેન્સલ ન થાય બરાબર. જ્યારે તમારો ગુણાકારમાં હોય કોઈ પણ ત્યારે જ આવું કેન્સલ થઈ શકે બરાબર. અંશ અને છેદમાં હોય તો સરખા હોય તો ઉડી શકે બરાબર. હવે આપણે લખીએ આગળનો જવાબ x2 માઈનસ આગળથી લખી દે તો પણ ચાલશે અને પાછળથી લખે તો પણ ચાલશે x. છેદમાં હવે શું રહ્યું ફક્ત sec x. આ તમારો શું થશે જવાબ થશે. સમજ પડી ગઈ કઈ રીતે ભાગાકાર અને ગુણાકારમાં કઈ રીતે વિકલન કરવાનું છે તમને સમજ પડી ગઈ હશે બરાબર. જો તમને વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. તમારો કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરજો. અથવા તમે કયા પ્રકારનો વિડિયો જોવા માંગો છો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો બરાબર. તો એ પ્રકારના વિડિયો તમારા માટે અમે લાવી શકીએ બરાબર. તો આવા જ શિક્ષણને લગતા વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લેજો જેથી અમારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.